જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? ચાલો તો આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરીશું, અને એ પણ પહેલાં આપણે પેપરમાં કટિંગ કરીશું, અને ત્યાર પછી આપણે જે બ્લાઉઝનું પીસ હોય તેમાં કટિંગ કરીશું. તો આ રીતના આપણે જે પેપર લઈએ અને તેમાં આપણે આ રીતના બ્લાઉઝને ગોઠવી દેવાનું છે. બ્લાઉઝને ઊંધું કરી લેવાનું છે, એટલે આપણે એની જે પણ સિલાઈ છે એટલો ભાગ આવી જાય, એટલે આપણે જે માપ છે એ સરખું માપ આવે. તો આ જ રીતના આપણે એના ગળાનું માપ લઈ લેશું, નીચે કેટલી લંબાઈ છે તે લઈ લેશું, સાઈડમાં કેટલી લંબાઈ છે તે પણ લઈ લેશું, અને શોલ્ડર લઈ લેશું, અને બધાને ડ્રો કરી અને ત્યાર પછી આપણે તેનું કટિંગ કરીશું. બ્લાઉઝ જો આપણે સીવા એમને કટિંગ કરી લઈ તો આપણે કદાચ થોડુંક નાના મોટું થાય, પણ પેપરમાં એકવાર કટિંગ કરી લેશું તો આપણે નાના મોટું ક્યારેય પણ નહીં થાય. એનું જે માપ હશે તે જ આવશે. હું તો દરેક બ્લાઉઝમાં આ જ રીતના કરું છું. કોઈનું પણ નવું બ્લાઉઝ આવે તો કાગળમાં કટિંગ કરી અને પછી જ કાપડમાં કટિંગ કરું છું. તો તમે કેવી રીતના કરો છો તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે એનું કટોરીનું માપ લઈ લેશું, અને સાઈડમાં જે બેલ્ટ આવે છે નીચે એનું માપ લઈ લેશું. ત્યાર પછી એને મારે તો હવે જો આવડી ગયું છે એટલે તરત જ ડ્રો કરી લઉં અને પછી કટિંગ કરી નાખું સીધું. પણ તમે જો નવા હો તો એક સરખું પહેલાં માપ લેજો અને પછી નિરાતે જ કટિંગ કરજો. તો હવે આપણે આ કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે કટોરીનું અલગથી કટિંગ કરવું પડશે. હું તો કાગળ ઉપર કટિંગ કરેલું હોય તેને જ કપડા ઉપર રાખી અને સીધું કટિંગ કરી લઉં છું. પણ આ તમને બતાવવા માટે કરું છું કે આ રીતના આપણે કટોરીનું કટિંગ પણ અલગથી કરવું પડે. તે જો કાગળ ઉપર સરખું કર્યું હોય તો આપણે કટોરી માપની જ થાય. એટલે હવે કાગળ ઉપર આપણે કટિંગ કરી લઈશું, અને ત્યાર પછી આપણે જે બ્લાઉઝનું પીસ છે તેની ઉપર આ બધા કાગળના પીસ રાખી અને એનું પણ કટિંગ કરી લેશું. તો હવે આપણે આ કટોરીનું પણ કટિંગ થઈ ગયું છે. તો તમને હવે અમારા વિડીયો કેવા લાગે છે તે મને જરૂરથી જણાવજો. તો હવે આપણે છે ને કાગળનું કટિંગ થઈ ગયું છે, અને જે આપણું બ્લાઉઝ પીસ છે તેના ઉપર સરખું કરીને ગોઠવી દઈશું, જેથી કરીને આપણું બ્લાઉઝનું કટિંગ પણ સરળતાથી થઈ જાય. તો 1 મીટરનું પીસ છે તેમાં મારે આ બધું કટિંગ કરવાનું છે. તો મારે થોડુંક જોવું પણ પડશે કઈ જગ્યાએ કયો ફાર્મો આવશે,
તો એ જ રીતના આપણે સેટિંગ કરીને એક સરખું કટિંગ કરવું પડશે. કટોરી ક્યાં રાખવી, બેક પાર્ટ ક્યાં રાખવો, પાછળનો ભાગ ક્યાં રાખવો, એટલે આપણે આ બધું બહુ જોઈને કટિંગ કરવું પડે છે. કેમ કે બ્લાઉઝનું એટલું પીસ 1 મીટર હોય તો પણ કટોરીવાળા બ્લાઉઝમાં તો ટૂંકું જ પડે છે, એટલે આપણે બહુ ફાર્મો ગોઠવતા વાર લાગે છે. તો હવે હું આ ફાર્માને ગોઠવી લઉં અને એનું કટિંગ કરી લઉં. ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે આ ડ્રોઈંગ થઈ ગયું છે અને હવે આપણે આને કટિંગ કરી લેશું. તો કટિંગ પણ કરી લીધું છે. હવે આપણે આને મશીન ઉપર લઈ જઈશું અને સિલાઈ કામ કરીશું. તો ચાલો સિલાઈ કામ કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણું બ્લાઉઝ સિવાયને રેડી થઈ ગયું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.